શિવરાજ અને ચેતન બે આવ્યા આવતી બેન હમાણી ગાર કાઢી કાસલો જાળ લીધો અને મારી અમે ત્રણ થાપા માર્યા અને મને છાતીમાં ઢીકો મારી ગયડીને ઓફિસે લઈ ગયા. ઓફિસે જઈને 20 ધોકા માર્યા. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મજૂરોને ઇન્સ્પેક્ટરો દ્વારા ધોકા વડે ઢોર મારવામાં આવ્યો. ગુજરાતીની એક કહેવત આ બધા ઇન્સ્પેક્ટરો સાર્થક કરી રહ્યા છે કે નબળો ધણી બૈરી ઉપર શૂરો. એટલે કે બારે તો ક્યાંય છે એ બળાઈ ન મારી શકતા હોય, એટલે પોતાની ઘરવાળી હોય, લાચાર હોય, કાંઈ બોલતી ન હોય એટલે એના ઉપર શૂરા બને. એમ નાના માણસો છે, મજૂરી કરીને એનું ગુજરાન ચલાવે છે. આ લોકોને ખબર છે કદાચ પણ અમે આને કાંઈ કરશું તો એ કોર્ટ કચેરીના ચક્કરમાં નહીં પડે, પોલીસ ફરિયાદ નહીં કરી શકે, કેમ કે એને રોજનું રોજ કમાવાનું હોય છે. એટલે આવા લોકો ઉપર આ શૂરા બનતા હોય છે. એ લોકોને કોણે સત્તા આપી છે કે આવી રીતે યાર્ડના મજૂરોને સીધો એ મારી શકે? ઇન્સ્પેક્ટરની જવાબદારી હોય છે કે જો કાંઈ પણ યાર્ડમાં અવ્યવસ્થા સર્જાય તો એનો નિવેડો લાવવાનો હોય છે. એની જગ્યાએ આવી રીતે સીધા જ છે તે મજૂરોને મારવામાં આવ્યો છે. હવે જે યાર્ડના સત્તાધીશો છે કે જે એવું કહે છે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખૂબ શ્રેષ્ઠ યાર્ડ છે, આપણે જોઈએ છીએ કે મજૂરોની વારે કયા વેપારી એસોસિએશનના પ્રમુખ આવે છે, મજૂરોની વારે કયા જે મજૂર એસોસિએશનના પ્રમુખ છે એ આવે છે, કે પછી યાર્ડના જે ચેરમેન છે એ કેવા પ્રકારની આ ઇન્સ્પેક્ટરોના સામે કાર્યવાહી કરે છે એ જોવાનું રહેશે.